આખરે કેમ નિષ્ફળ ગઈ તેની વાત કરીએ તો સૌથી મોટો મુદ્દો અને એ છે પરમાણુ કાર્યક્રમ મુદ્દે વિવાદ। જે યુરેનિયમ સ્ટોક છે તેને સીલ કરવાની પણ વાત છે અને પરમાણુ કાર્યક્રમો ન્યુક્લિયર સાઇટ્સ કે બંધ કરવામાં આવે આ મુદ્દાને લઈને પણ ક્યાંક સહમતિ ન બની। ત્યારબાદ બીજી મહત્વપૂર્ણ વાત છે અને તે છે હોર્મુઝ ખાડીને લઈને ખેંચતાણ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ત્યાંથી મોટા પાયે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ થાય છે। વિશ્વ પરેશાન છે કે હવે કરવું શું, કયા વિકલ્પ તરફ વળવું અને માટે હવે ટ્રમ્પ કહે છે કે આ તો વિશ્વનું વિચારો અને વિશ્વ પરેશાન છે। હોર્મુઝ ખાડીને લઈને પણ ખેંચતાણ થયું। ઈરાને તો ત્યાં ટોલ નીતિ પણ અપનાવી છે જે વિરોધમાં છે તેનાથી અમેરિકા। ત્રીજી મહત્વપૂર્ણ બાબત અને તે છે યુદ્ધમાં થયેલા નુકસાન મુદ્દે વળતર। જ્યારે શરૂઆત થઈ અને તેના પહેલા જ અઠવાડિયામાં ઈરાને સ્પષ્ટ કહ્યું હતું કે જે પણ નુકસાન થયું છે તે અમેરિકાને આપવું પડશે, ઈરાનનું નુકસાન વળતર આપવું પડશે। સાથે જે દેશમાં અનેક સંપત્તિ જે ફ્રીઝ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એટલે અમેરિકા દ્વારા અને એ સંપત્તિ પણ હવે તમે રિલીઝ કરો અને તેનો આંકડો ઘણો મોટો છે। અલગ અલગ દેશમાં લગભગ 8 થી 10 દેશમાં જ્યાં ઈરાનની સંપત્તિ છે તે